સાહેબ, તમે પેશન્ટો જુઓ છો અને એ પેશન્ટોમાં જે પ્રોબ્લેમ્સ તમને જોવા મળે છે એમાં આપણે આજે અમુક ક્વેશ્ચન્સ તમને કરવાના છીએ. તો સ્ટાર્ટ કરું છું સાહેબ. નાની બાળકીઓમાં સફેદ પ્રવાહી પડતું હોય અને જો પેશાબનું હોલ ના દેખાતું હોય તો શું કરવું જોઈએ? નાના બાળકમાં અથવા જન્મેલા બાળકમાં પેશાબની જગ્યાએ સફેદ પ્રવાહી જરે એ નોર્મલ વસ્તુ છે. જનરલી જન્મેલા બાળકમાં સફેદ પ્રવાહી એના માતાના હોર્મોનના કારણે થોડું ઘણું સિક્રેટ થતું હોય છે, અથવા બાળકને માસિક ચાલુ થાય બેબીને 12 વર્ષ સુધીમાં ત્યારે ગમે તેવું થોડું વ્હાઇટિશ ડિસ્ચાર્જ થતું હોય છે. એના માટે કંઈ ગભરાવાની જરૂર નથી. પણ એ જે સફેદ ડિસ્ચાર્જ વધારે હોય કે ચડ્ડીનો ભાગ બહુ બધો બગડતો હોય તો બાળકોના સર્જનને બતાવવું ખૂબ જ જરૂરી છે, જેથી આઈડિયા આવે. હવે બીજો આપનો પ્રશ્ન એવો છે કે મારા બાળકને પેશાબની જગ્યા દેખાતી નથી અને મારી પુત્રી કે બેબીને, તો જો ફિમેલ બાળકને પેશાબની જગ્યા ના દેખાતી હોય તો એના માટે ક્લિનિકલ એક્ઝામિનેશન એટલે બાળકોના સર્જનનું ઓપિનિયન લેવું ખૂબ જ જરૂરી છે. એમાં સૌથી કોમનેસ્ટ કન્ડિશન જે હોય છે એને મેડિકલ ભાષામાં સાઇનેક્ટિયા કહેવાય છે, અથવા પેશાબની ચામડી ચોંટેલી હોય છે એટલે જે લેબિયા માઇનોરા કહેવાય છે, પેશાબનું પડ કહેવાય. પેશાબની ચામડી, ઓલની ઉપરની ચામડીનું પડ એ ચોંટેલું હોય છે. તો એ દવાથી અથવા જરૂર લાગે તો માઇનોર સર્જરી ક્યોર થઈ શકે છે. કોઈક પરિસ્થિતિમાં એવું હોય કે પડ વધારે ચોંટેલું હોય, એવી પરિસ્થિતિ બહુ રેર, એટલે વેરી લેસ પોસિબિલિટી, લેસ ધેન 1%. એવી પરિસ્થિતિમાં આગળ ભવિષ્યમાં બધા રિપોર્ટ કરી અને આગળ અમે એ પ્રમાણે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. સાહેબ, બીજો ક્વેશ્ચન આપણે પૂછું છું. નવજાત બાળકીના કપડા નીચે લોહીના ડાઘા પડ્યા હોય તો શું કરવું જોઈએ? જન્મેલી બાળકી હોય કે પુત્રી હોય એમાં પેશાબની જગ્યાએ અથવા અંડરવેરના ભાગે કે ડાયપરના ભાગે રેડ સ્ટેન ઘણીવાર કોમન છે. એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. 1-2 ટપકા નીકળે તો ઘણીવાર મધરના હોર્મોનના કારણે નીકળતા હોય છે, જેના માટે કોઈ એક્ટિવ ટ્રીટમેન્ટ કરવાની જરૂર હોતી નથી. હા, બ્લીડિંગ વધારે થાય, ચડ્ડીનો ભાગ વધારે બગડે કે ડાયપરમાં વધારે સ્ટેનિંગ થાય તો બાળકોના સર્જનને બતાવવું ખૂબ જ જરૂરી છે. નંબર 2, એમાં કલર જે છે એ કલર પણ ઇમ્પોર્ટન્ટ થાય છે. ઘણીવાર દેખાય એમ કે પેશાબની જગ્યાએથી નીકળે છે, પણ મેજોરિટી ભાગમાં જે બાળકોને નીચેના ભાગે જે લોહી નીકળતો હોય, સંડાસ કે ગુદા માર્ગથી નીકળતો હોય છે, ત્યાં ઘણીવાર ચામડી ફાટેલી હોય છે કે એવો કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે. એટલે આવી પરિસ્થિતિમાં એકાદ દિવસ રાહ જુઓ તો ઠીક છે, પણ વધારે જો સંડાસની જગ્યાએ લાલ લોહી નીકળે કે ડાયપર તમારું ગંદુ થતું હોય કે પેશાબનો ભાગના અંડરવેર ગાર્મેન્ટ્સ ગંદા થતા હોય તો બાળકોના સર્જનને સમય અનુસાર બતાવવું ખૂબ જ જરૂરી રહે છે. સાહેબ, બીજો ક્વેશ્ચન એવો છે કે નાના છોકરાઓ એટલે કે 1 વર્ષના જે બાળકો હોય એનું ઇન્દ્રિય શિસ્ન જો નાનું હોય તો શું કરવું જોઈએ? ઇન્દ્રિય જો બાળકોનું નાનું હોય 1 વર્ષથી નાના બાળકનું, તો એમાં ક્લિનિકલ એક્ઝામિનેશન સૌથી ઇમ્પોર્ટન્ટ થાય છે. એટલે બાળકોના સર્જન જ્યારે એને જોવે છે ત્યારે પેનિસની લેન્થ જોવામાં આવે છે અથવા ઇન્દ્રિયની શિસ્નની લેન્થ જોવામાં આવે છે. એ 2.5 સેન્ટીમીટરથી નાની હોય તો એને માઇક્રો પેનિસ કહેવામાં આવે છે. એ પરિસ્થિતિમાં બધા રિપોર્ટ કરીને જોતા હોઈએ છીએ અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોય છે. મેજોરિટી કેસીસ આવા દવાથી કઈ રીતે સારા થઈ જતા હોય છે, એમાં ઓપરેશનની જરૂર પડતી નથી. કોઈક કેસમાં જરૂર પડે તો ઓપરેશનની જરૂર પડતી હોય છે. જેમ કીધું કે 1 વર્ષના છોકરાઓ હોય અને આ રીતે સર્જરી કરવી પડે કે ના કરવી પડે, એવી જ રીતે જો છોકરાઓની ઉંમર 14 કે 15 વર્ષની હોય અને ઇન્દ્રિય નાનું હોય તો શું કરવું જોઈએ? 14 કે 15 વર્ષનું બાળક હોય એટલે એમનામાં હોર્મોનનું સિક્રેશન થઈને હોર્મોનનું પ્રોપર લેવલ આવી ગયું હોય છે. એ વખતે ઇન્દ્રિયની સાઇઝ જોવી ખૂબ જ અગત્યની છે. જો ઇન્દ્રિય નાની હોય અને ક્લિનિકલ એક્ઝામિનેશન પછી સર્જનને, બાળકોના સર્જનને નાની સાઇઝ લાગે તો હોર્મોનના રિપોર્ટને એવું કરાવતા હોય છે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરતા હોય છે. કોઈક વાર કે રેર પરિસ્થિતિમાં ઇન્દ્રિયનો ભાગ જો કોઈ જગ્યાએ ચોંટેલો હોય કે ચામડી વધારે હોય તો એના કારણે પણ ઇન્દ્રિય નાનું જોવા મળે છે. આજકાલ રિસન્ટલી બાળકોમાં ફાસ્ટફૂડ વધારે ખાવાથી પેટના ભાગે ચરબી ખૂબ જ વધારે હોય છે. એના કારણે સ્મોલ પેનિસ અથવા નાનું શિશ્ન કોમનલી જોવા મળે છે. એટલે ફાસ્ટફૂડ તો કોઈ પણ હિસાબે બંધ કરવા જ પડશે અને તો જ બાળકોને એક ઓપ્ટિમમ ઓર સારી સાઇઝનું ઇન્દ્રિય જોવા મળશે. જ્યારે અસામાન્ય જગ્યા એટલે નીચેના ભાગમાંથી પેશાબ કરતા હોય તો કઈ સર્જરી કરવી જોઈએ અને કઈ ઉંમરે હિતાવ છે? બાળક જ્યારે નીચેના ભાગમાંથી પેશાબ કરે, પુરુષ બાળક ઓર મેલ બેબી, તો એને હાઇપોસ્પિડિયસ કહેવામાં આવે છે. એ પરિસ્થિતિમાં ઇન્દ્રિયનો ભાગ સામાન્ય વળેલો હોય છે, જે સીધો રહેતો નથી. બાળકના માતા પિતાને એ વખતે ખબર પડે છે. જનરલી અર્લી મોર્નિંગ એટલે સવારે 4 વાગે યા 5 વાગે કોઈ પણ મેલ બાળક, કોઈ પણ પુત્ર, એનો ઇન્દ્રિયનો ભાગ ટાઈટ થાય છે.
અને એ ફિઝિયોલોજીકલ હોય છે. ફિઝિયોલોજીકલ એટલે ઈશ્વરે આપેલી ભેટ છે, એમાં બીજી કોઈ વસ્તુ જવાબદાર નથી. અને એ વખતે તમને ઇન્દ્રિયનું સ્ટ્રેટનેસ એટલે સીધા પણ ખબર પડે છે અને પેશાબનું હોલ પણ ક્યાં છે ખબર પડે છે. જ્યારે પેશાબનું હોલ નોર્મલ જગ્યાએ ના હોય અને નીચેના ભાગે હોય એ પરિસ્થિતિને હાઇપોસ્પોડિયસ કહેવામાં આવે છે. રિસન્ટલી એનો ઇન્સિડન્સ ઘણો વધારે જોવા મળે છે. એની ટ્રીટમેન્ટ સર્જરી છે. આઈડિયલ ઉંમર ઓફ સર્જરી 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીમાં. જનરલી અત્યારે આવા બાળકોની સર્જરી અમે એક સ્ટેજમાં કરીએ છીએ. કોઈ સ્ટેજમાં કોઈ પેશન્ટમાં જરૂર પડે કે પેશાબનું હોલ એકદમ મળમાર્ગ જોડે છે યા કોથળી જોડે યા સ્પોટમના ભાગમાં છે, તો એવી પરિસ્થિતિમાં 2 સ્ટેજમાં કે 3 સ્ટેજમાં ઓપરેશન કરતા હોઈએ છીએ. આવા બાળકોને જ્યારે પેશાબનું હોલ એબનોર્મલ જગ્યાએ હોય પણ જ્યારે જોડે શુક્રપિંડ કે એવી કંઈ તકલીફ હોય તો એવી પરિસ્થિતિમાં આગળ એને બાબો કે બેબીનું સેક્સ પહેલેથી કહેવું જરૂરી નથી. ઓર અમે જનરલી એવા બાળકોને ફર્ધર રિપોર્ટ્સ કર્યા પછી જ સેક્સ કહેતા હોઈએ. ત્યાં સુધી એને આઈધર બેબી બોય ઓર બેબી ગર્લ અમે કન્ફર્મ કરતા નથી. અને એવા બાળકોને સ્કૂલમાં યા મ્યુનિસિપાલિટીમાં નામ પહેલાં ઓબ્વિયસલી એક પીડિયાટ્રિક સર્જનની સલાહ લેવી ખૂબ જ જરૂરી બને છે. છોકરાઓ પેશાબ કરતા દરમિયાન રડે અને તેમની ત્વચાનો આગળનો ભાગ ફૂલેલો હોય તો શું કરવું જોઈએ? મેલ બેબી ઓર બાળક પેશાબ કરતી વખતે રડે અને તેમનો આગળનો ભાગ ફૂલે, એનો મતલબ એમ થયો કે પેશાબની ચામડી ખૂબ જ વધારે છે, જે પેશાબ કરવાના માર્ગ પર અવરોધ ઊભી કરે છે. તો એનું સમાધાન કરવું જરૂરી છે. બાળક જો 1.5 વર્ષથી નાનું હોય તો જનરલી ટ્યુબથી એનું સમાધાન કે દવાથી સમાધાન થઈ જતું હોય છે. પણ 1.5 વર્ષથી મોટું બાળક હોય તો એ આગળની સ્કિન જે લાલ થઈ ગઈ છે કે બગડી ગયેલી છે એ સ્કિન કટ કરવાનું ઓપરેશન જરૂરી બને છે. એમાં રૂટીનલી સૌથી કોમનલી થતું ઓપરેશન સર્કમસિઝન ઓર સુન્નત, જે રિલિજિયસ રીતે યહૂદી અને ક્રિશ્ચિયન લોકોમાં બર્થ વખતે કરવામાં આવે છે, મુસ્લિમ લોકોમાં 1 વર્ષની આસપાસ કરવામાં આવે છે. અને હિન્દુ પેશન્ટ કે બૌદ્ધ પેશન્ટ કે જેને સ્કિન પૂરેપૂરી કટ કરાવી નથી એના માટેનો એક અલગ અલ્ટરનેટિવ અમે ઓપરેશન કરીએ છીએ જેને પ્રિપ્યુઝોપ્લાસ્ટી કહેવામાં આવે છે. એમાં અમે ચામડીનો ભાગ ખાલી લિમિટેડ જ કટ કરીએ છીએ જેથી શિશ્નનો આગળનો ભાગ કવર રહે થોડો ઘણો, અને એકદમ આગળનો ભાગ જે ગ્લાન્સ પેનિસ છે જે કમ્પ્લીટલી ખુલ્લો હોય એવું દેખાય નહીં. ઇન્દ્રિયના ભાગમાં લાલાશ જોવા મળે તો શું કરવું જોઈએ સાહેબ? છોકરાઓના ઇન્દ્રિયના ભાગમાં લાલાશ કે ઇન્દ્રિયની આસપાસ લાલાશ આજકાલ બહુ કોમન છે. એનું સૌથી મોટું કોમનેસ્ટ કારણ ઓબેસિટી છે અને ડાયપર કેર જરૂરી છે. કારણ કે ડાયપર કેરના કારણે પણ લાલાશ થતી હોય છે. પર્ટિક્યુલરલી ગ્રોઇન એરિયામાં જ્યારે લાલાશ થતી હોય છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ ગરમ પાણીનો શેક અને બીજી બધી મેડિકલ ટ્રીટમેન્ટ થાય છે. જ્યારે આગળ વાત થઈ એમ મેલ બાળક હોય અને પેશાબની ચામડી જ લાલ છે તો આગળ સમજાય મુજબ એની ટ્રીટમેન્ટ ઓપરેશન કે દવાથી થઈ શકે છે. હવે ઇન્દ્રિયની આસપાસ એટલે ગ્રોઇન એરિયા, જેને ગુજરાતીમાં સાથળ એરિયા કે ત્યાં લાલાશ થાય તો પ્રોપર એની કેર કરવી ખૂબ જ જરૂરી છે. અધરવાઇઝ એ વધારે ઇન્ફેક્શનમાં પરિણામે છે અને બાળક કાયમ હેરાન થતું